શ્રી સ્વામિનારાયણ મંદિર, પ્રયાગરાજ, અમદાવાદ ગાદી. આ છે મિત્રો ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજી, જે અહીંયા મંદિરની જમણી બાજુ પધરાવેલા છે. આ છે શ્રીહરિ શ્રી સ્વામિનારાયણનું જે લીલા કરી હોય એનું દ્રશ્ય માર્બલમાં કોતરેલું છે. લક્ષ્મણ, રામ, સીતા અને કેવટનું દ્રશ્ય કોતરેલું છે. મંદિરની ડાબી બાજુ હનુમાનજી મહારાજ પધરાવેલા છે. મંદિરની ડાબી બાજુ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા પધરાવેલા છે, જે જોઈ શકો છો તમે. મંદિરના મુખ્ય ખંડમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવેલી છે. ખૂબ જ સરસ છે. મંદિરના બીજા ખંડમાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે. મંદિરના ત્રીજા ખંડમાં નરનારાયણ દેવ પધરાવેલા છે, જે ખૂબ જ સરસ એની મૂર્તિ છે, જોઈ શકો છો મિત્રો. ખૂબ જ ઝીણવટપૂરું નકશીકામ કોતરેલું છે આખા મંદિરમાં, તે જોઈ શકો છો. મંદિરની પાછળની સાઈડમાં ધર્મભક્તિ અને શ્રીજી મહારાજ છે. મહાભારતનું દ્રશ્ય તમે જોઈ શકો છો. ઉપર નીચે નકશીકામ કરેલું છે, ખૂબ જ સુંદર લાગે છે. મંદિરની પાછળની બાજુ
નકશીકામ સાથે શ્રીજી મહારાજનું દ્રશ્ય કોતરેલું છે. નીલકંઠ વર્ણી જે તપ કરે છે તેનું. એ જ દિવાલની બાજુમાં જનમંગલ પાઠ કોતરાવેલા છે, જે જોઈ શકો છો તમે. નરનારાયણ ભગવાન કથા કરતા તમને નજર પડે છે તેનું દ્રશ્ય કોતરાવેલું છે મંદિરની પાછળની સાઈડમાં. ઘનશ્યામ મહારાજ જે લીલા કરી તે અને કૃષ્ણ ભગવાન જે લીલા કરી તેના દ્રશ્ય જોવા મળે છે. મિત્રો, ખૂબ સરસ મંદિર છે જે આપણે આખું નિહાળ્યું અને જોયું. સૌ ભક્તજનો અને મિત્ર મંડળને જય સ્વામિનારાયણ. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કમેન્ટ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલો.